અને જે સાચા ભાવિક હોય ને, જે સાચા ભાવિક હોય ને એને કશું કહેવાની જરૂર આવતી. કારણ કે હું તો મન વાંચું છું, હૃદય વાંચું છું, મન ખબર હોય મારો ભક્ત અહીંયા આવતો હોય કેટલો દુઃખી હોય, એને શું જરૂર હોય. સમય આવવા દો, જેટલું તમારે જોઈએ છે ને એનાથી 10 ગણું અમૃતની મેલડી આલી જઈશ. સમય લાગે, સમય લાગે, કારણ કે હું જોઉં છું આ બદલાઈ તો નથી જતા ને, મને ભૂલી તો નથી જતા ને, મેં જે માર્ગ બતાડ્યા છે એમાંથી નીકળી તો નથી ગયા ને. જો કદાચ મેં તમને દેવની ભક્તિ શીખવાડી, તમારા દેવની ભક્તિ શીખવાડી ને, મેં એવું કીધું કે મારું ભજન કરજો, મારી માળા કરજો, મારા કીધે રહેજો, મેં તો એવું તમને કીધું, એવું કીધું કે તમે 12 થી 4 નું તમારી કુળદેવીનું ભજન કરજો. શું કીધું? તમારી માનું જ ભજન તમને બતાવ્યું છે, તમારી જ માનો મહિમા વધારવડાયો છે. આજે કોઈક દુખિયારો આવે ને તો મેં શું કીધું છે કે ભાઈ રાજપરાય જજે, કીધું ના. મેં એવું નથી કીધું કે તારું સારું હું કરી આલું છું, હું તો માધ્યમ છું. મારી ઘોડિયાલના પછી કે રામ છે, એકની અનેક, એકની અનેક, એકની અનેક બનવું. પછી જેવો ભક્ત હોય, જેવો ભજન હોય ને એવી ભગવતી બને. તમારે નક્કી કરવાનું છે કે તમારે મને કયા સ્વરૂપમાં જોવીશ. કોઈ મેલડીના ફોટે જાય તો મેલડી રૂપે દર્શન આલીશ, બહુચરના રૂપમાં જોશો તો શંખલપુરના ટોડાની બહુચર બનું છું. તમારી ચાઉંડ માતાના ફોટે જઈને કદાચ 2 ઘડી આંખ બંધ કરશો ને મને યાદ કરશો તો ફોટામાં હું મેલડી દેખાઈશ. બુટ બલાટ કે બેચરા હોય કે રણની દેવી મમાય હોય કે ખોડિયાલ હોય કે કાળકા હોય કે સધી હોય કે શિકોતર હોય, તમે તમારા દેવની ભક્તિ કરજો, મારી ભક્તિ કરવાની જરૂર નથી. જો તમે તમારા દેવની ભક્તિ કરતા થઈ જાઓ ને તો એ દેવની અંદર હું મેલડી સમાઈ ગયેલી છું. ઘરમાં, પેઢીમાં, પરિવારમાં ભૂવા હોવા છતાંય આજે ઘણા લોકોને બહાર જોવડાવવું પડતું હશે. પડે છે ને જોવડાવવાનું. ઘરમાં ભૂવા છે જ, મઢો છે જ, માતાઓ છે જ, પેઢીએ છે, ભાઈઓ છે, બધા જ છે, પણ દુઃખી છીએ. તો પેઢી પરિવારમાં ભૂવા શેના માટે બનાવવામાં આવે છે કે જ્યારે જ્યારે તમારા જીવનમાં કોઈ દુઃખ પડે, દુઃખ ક્યારે પડે કે તમે ભૂલા પડો ને ત્યારે પડે. તમે ભૂલા પડ્યા એટલે માતાને ગમ્યું એટલે દુઃખ પડ્યું, દુઃખ પડ્યું એટલે તમે પછી ભુવાજીને જઈને એવું કહો કે અમારું દુઃખ મટાડી આલો. તો એવી રીતે દુઃખ એ ભુવાજી મટાડી આલશે? તમારા ઘરના ભુવા તમારું દુઃખ મટાડી આલશે નહીં. કારણ કે તમે તમારા દેવના ગુના કર્યા છો, ભુવાના ગુના કર્યા નથી. આજે પણ તમારા કોઈ ગુના થઈ ગયા હોય અને તમે જઈને ભુવાજીને એવું કહો તમારી પેઢીના કે ભુવાજી અમે આટલા દુઃખી છીએ, અમારું આ કામ થતું નથી, તો ભુવાજી તો ધૂણીને કહી દેશે કે જા હું કાળકા મેલડી કે સધી કે ઝોપડી કે જોગણી તારું સારું કરીશ. પેલા ગુના યાદ કરજો ને ભૂલ યાદ કરજો. તમારી પેઢીના ભુવાન બદનામ કરશો. એ તો સારું કરવા માટે બન્યા ને, માતા એમને સારું કરવા માટે મળી ને, આજે તમે એમને બદનામ કરો છો. અને ભુવા જે ભુવાજીઓ હોય, જે ભુવા હોય પેઢી લઈને બેઠ્યા હોય એમને હું સંદેશો આલું છું કે કદાચ નવરાત્રિ આવતી હોય, ચૈત્ર મહિનો આવતી હોય કે આસો મહિનો હોય, તમને એવું લાગે ને કે ભાઈ આ પરિવાર મારથી અલગ થાય છે, આ પરિવાર ને દુઃખી છે, આ પરિવાર આ ઘરને બોલાવતો નથી, તો ભુવાજીને સંદેશો આલું છું કે તારી બધી વસ્તી ભેગી કરીને મઠે બેસજે અને માને કહેજે કે માં આશીર્વાદ આલે અને બધું સુખ દુઃખ ભૂલી જાય. તો મારા જેવી મેરડી એ દીવામાંથી નીકળશે, મને ઓળખો ને તો ઓળખાય. વસ્તીની માતા ને વસ્તીના જ ભુવા હોય ને, વસ્તીની જ માતા હોય ને વસ્તીના જ ભુવા હોય. પણ કદાચ ભુવાનું મન કંઈક લાગી ગયું હોય ને, ભુવાના મનમાં કંઈક પડ્યું હોય ને, ભુવાજી ના કહી શકતા હોય અને વસ્તીને બહાર ફરવું પડતું હોય. આજે તમે બહાર તમારા ઘરમાં ભુવા હોવા છતાં તમે બહાર ફરો ને તો તમારી માને ના ગમે. ગમે ખરી? ના ગમે, ના ગમે, ના ગમે, ના ગમે. પણ કદાચ તમે તમારા ભુવાજીના કીધામાં રહ્યા હોત, માની ભક્તિમાં લાગ્યા હોત, માને પૂછી પૂછીને ડગલાના પગલા ભર્યા હોત, તો એમાં કોઈ દાડો દુઃખી થવા દેતી? કોઈ દિવસ કોઈ દુઃખી થાય જ નહીં. પણ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા અને નવી દોરીઓ હાથમાં પકડાઈ અને દોરી પ્રમાણે તમે દોરાઈ ગયા એટલા તમે દુઃખી થયા છો. 10-10 વર્ષ થઈ ગયા, લોકો દિવાળીને બેઠ્યા છે, કશું જ એમાંથી ઉખડતું
તેલ બાળી નાખ્યું, ઘી બાળી નાખ્યું, લાપસી કરી નાખી, મંગળવાર કરી નાખ્યા, રવિવાર કરી નાખ્યા, પૂનમ ભરી લીધી, 12 દીવા કર્યા, ઘરમાં દીવા કર્યા, મંદિર બનાવી નાખ્યા, પણ માતાજીઓ આથી 1 થી 2 સુધી જવાબ આપ્યા નહીં. તો આનું સમજવું શું? 10 વર્ષથી ભક્તિ કરો છો, 5 દીવા કરો છો, ઘરમાં 3 દીવા કરો છો, તો આનું કારણ શું? જેટલા માણસને તમે મળશો ને, જેટલી જગ્યાએ તમે જશો ને, એટલા નવા દીવા નીકળશે. શું થશે? આજે તમારે જોવું હોય તો જોજો, આજ કોઈ પૂછવા આવ્યા હોય ને મારી પાસે, આજ મારી પાસે પૂછવા આવ્યા હોય ને, અને હું કદાચ ના મળી, હજારો માણસ હોય તો કદાચ હું ના મળી, એ બીજે જાય એટલે તરત એક માતા એને ગોતીનાલ છે એટલે પછી એને કહે છે કે સારું હવા 3, 6 કે 12 મહિના સુધી તમે આને દીવો કરો. એટલે 12 મહિના એની પાછળ લગાતાર લાગેલો રહેશે. પછી કામ ના થાય એટલે પછી બીજી જગ્યાએ જશે. અહીં તો નંબર આવતો નથી. કે અહીંયા નંબર કોનો આવશે? જે મારા હશે ને એનો જ નંબર આવશે. મારા નહીં હોય એ દરવાજામાંથી બહાર નીકળી જશે. મનથી થઈ જાય જતું રહેવું છે ને, જતા રહો એટલે સમજી લેવાનો કે તમારા દેવ તમારાથી એતરાજ છે, એટલે મેલડીનો સંગ કરવાનું ના પાડે છે. તમે તમારા દેવના ગુના કર્યા છે, તમે તમારા દેવની ભક્તિ નથી કરવા માંગતા, અને બાર બીજી માતાઓ પાસે સુખ માંગો છો, એટલા જ તમે દુઃખી થયા છો. જો તમે આમ કરતા આજે 1 દીવો કર્યો, 2 દીવા કર્યા, 3 દીવા કર્યા, 4 દીવા કર્યા, હારી કંટાળીને છેલ્લે પછી એવું થાય કે સારું એ જગ્યાએ જઈએ ને અહીંયા જ આપણને હવે અમને લાગે છે કે અહીંયા અમારો મેળ પડશે, અમારા દેવ બોલશે, અમારા દેવના ચોખવટ થશે. મારી પાસે પહોંચતા બીજા 2 વર્ષ જતા રહે માણસના. 5 વર્ષ તો બીજે જતા હતા જ, ત્રીજે જતા હતા, ચોથે જતા હતા જ. કરતા એ દીવા તો કરતા જ હોય. પછી ભાવ ભોળા ભાવ ને શંકર ભગવાન જેવા ભોળા થઈને આવે. તમે કરો એ ખરું, તમે બતાવો એ ખરું. દીવા તો કરવાના જ, ભક્તિ તો બીજાની છે, ભાવ તો બીજા દેવના પ્રત્યે છે. અને આજે જરૂર પડી એટલે અમૃતની મેલડીના ચરણના શરણમાં આવ્યા છો. એવું ના વિચારશો ને, એવું સમજશો નહીં કે અમે જે બહાર કરીને આવ્યા છીએ ને એ અમને કોઈ બતાડશે ને, હું બેઠી છું, મેલડી છો. હાથ દરિયા પાર જઈને ગોતી ના લાવતો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એટલે ઓળખવા વાળ છે. આ બધી દુનિયાની બધી મેલડી છે ને, એક બાજુ છે ને અમૃતની મેલડી એક બાજુ છો. દુનિયામાં બતાવવા માટે તો બધું બધા લોકો બતાવે છે ને, દીવા તો કરાવે છે, પણ કોઈ એવું કહેતું નથી કે ખોડિયાની ભક્તિ કરજે ને 4 વાગે તારી ખોડિયાર તને સપનામાં આવે ને તો માનજે કે અસલ મેલડી ગાવા આવી ત્યાં કળિયુગની અંદર. એ બધું હું લઈને બેઠી છું ને, હું લાવી હતી. કોણ લાયું? વર્ષોથી લોકો જોવો કરે છે. આજે 50 વર્ષ પહેલા જેની પેઢીમાં ભુવા હતા એમને તો ખબર જ હશે, એમની વસ્તીને ખબર હોય કે જ્યારે કોઈક પારકો પરિવાર કે વસ્તી કોઈક જોવડાવવા આવે ને તો ભુવાજી શું કહેતા? તમારા જ પેઢીના ભુવાજી શું કહેતા ખબર? મારી માતાજી મને દોડ આલે ને ત્યારે તમારે ત્યાં આવીશ. મારી માતાજી રજા આલશે ત્યારે તમને તમારા ઘરે પાઠ ઢાળીશ. આજે અમૃતની મેલડીને કોઈક પૂછે 1000 વખત અને હવા હો લાખ વખત જવાબ ના આપું તો મારું નામ મેલડી નહીં. હાથ પાતાળ ફાડીને આવેલી મેલડી છું. દુનિયામાં બધું વાંચી લીધું, પણ વાંચવાનું પૂરું થયું ને, લખાણ પૂરું થયું ને ત્યારે મેલડી આવી. બધી વિદ્યા પૂરી થઈ ગઈ આ કળિયુગની અંદર, બધાની વિદ્યા પૂરી થઈ ગઈ પછી અમૃતની મેલડી આવી. મેં કોઈને કીધું કે તમારા પૂર્વજો માતાઓ તો લાવી દીધી, હવે પૂજી નહીં રખડાઈને તમે દુઃખી થયા છો. હવે એ બધું કહેવા જાવ તો પૂર્વજ તો જતા રહ્યા, તમે કોણ કહેવા જશો? મારે એવું કહેવાનું થાય. કોઈને સમજાવવાની જરૂર નથી, બધા સમજીને આવ્યા છે ઘરેથી, પોતપોતાના ઘરેથી. દીવા કેમ કરવા અને માતાજીને કેમનું મળીશું? હું કોઈને મળવા માંગતી નથી. જે મારા હશે ને હું એમને મળી લઈશ. અહીંયા આવીને કોઈ જીદ કરવી નહીં. તમારો સમય થશે ને એટલે તમે બહાર જતા હશે ને તો એ કહી, એ મગનના 3 દીકરાઓ મને મેલડીને મળીને જજો. હું સિદ્ધ વંશાપરા નદી કંદરફિયા મેલડી છો.